કેટલો થશે ગુણાકાર આનો? 23,460 આ જ ગુણાકાર થાય છે. દેખી લેવાનું. હવે ગુસા લખવાનું ગુસા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર. કેટલો છે? 510 ગુણ્યા 92 2 ગુણ્યા 23,610 અને આવશે 46,920. એવી 46,920 જ થશે. આ તમારો જવાબ. આ સ્ટેપ કરવું પડશે, ફરજિયાત. સ્ટેપ વગર ચાલે નહીં. આટલો દાખલો તમારાથી. દેખીએ આપણે ત્રીજો દાખલો. 336 અને 54 સેમ. કશું જ કરવાની જરૂર નહીં, સેમ વસ્તુ છે. કેટલા થશે? 168 દુ 336 ને 84 દુ અને 42 દુ. સ્ટેપ બાય સ્ટેપ. હા, આટલું તમારે એટલું ખરાબ નહીં કરવાનું, થોડું ખાડું કરવાનું. તમે જલ્દીમાં આવું કરો. 21 દુ 42 પછી 3 થાય 7 તાળી 21 તો 54 27 દુ 54 પછી 9 તાળી 27 3 થાય 2 વડે ચાલે નહીં. હવે 3 તાળી 9 થઈ ગયું ને. 36 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એ જ રીતે 54 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુસા કેટલો? કોમન 2 છે ને 3 બનશે 6. લસા કેટલા છે? 2 ની સૌથી વધારે 2 આમાં છે એટલે 2 ની કેટલી છે? 4 ગુણ્યા 3 3ની આમાં વધારે છે. દેખો 3ની 3 ને 7 એક જ વાર છે 7. કેટલો જવાબ આવશે? 3024 જવાબ આવશે આનો. ગુણાકાર કરીને દેખી લેજો. બરાબર. 16 ને આ 27 16 ને 27 ગુસા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. 6 ગુણ્યા 3024 થશે 1844. કેટલા થશે? 1844. આ બેનો જે ગુણાકાર છે, જે રકમ એને બી એ થશે. હા, કરી જો ગુણાકાર તમારે કરી લેવાની. સાઈડ પર ગુણાકાર કરી દો. પાક્કો ચોપડો ના કરજો, પાછળ કરજો, રફમાં કરી દો. ચોથો દાખલો શું કહે છે? આપેલ પૂર્ણાંકોનો અવિભાજ્ય રીત ગુસા અને લસા શોધો. જે રીત છે બતાવી હતી તમારે વૃક્ષવાળી કરી. મેં વૃક્ષવાળી નહીં કરતો કેમ કે એમાં ટાઈમ વધારે છે. તમારે પરીક્ષામાં વૃક્ષવાળી કરો તો આમાં વૃક્ષવાળી પણ ચાલશે. આ રીત કરી હોય તો આ ડાયરેક્ટ કરી દઉં છું મેં. 2 દુ 4 4 તાળી 12 આડી છે. બરાબર. 15 કેટલા આવશે? 3 પંચા 15 15 થઈ ગયા ને. 21 3 સત્તા 21. હા, ઇઝ ઇક્વલ ટુ કરી દેવાનો. 2 ની 2 3 આ તો એવાની વાત છે. આ રીતે ગુસા કેટલો આવ્યો? 3 કોમન દેખાય છે મને. 3 જ કોમન છે. ગુસા 3 લસા 2 ની 2 છે, 3 ની 1 છે, 5 પણ 1 છે ને 7 પણ 1 છે. આ સમજણ પડી ગઈ ને? લસાનમાં ગુસામાં સામાન્ય અને પેલામાં જે વધારે હોય
ઘાતવાળી હોય એ લઈ લેવાની, જેમાં પણ વધારે હોય આ ત્રણમાંથી. બરાબર, કેટલો જવાબ આવશે આનો? 4 × 3 × 5 × 7 12 60. 420. આ જવાબ તમારો. આ રીતે કરો તો આ રીતે, વૃક્ષવાળી રીત પર કરો તો વૃક્ષવાળી રીત. દેખો બધું જ સેમ છે, બસ ખાલી અંક બદલી કાઢ્યા છે. 17 23 29. બરાબર, 17 × 17 બધી બેકી છે. 23 × આ બી નહીં થાય, આના બી નહીં પડે સર, આ નહીં પડે. ગુસા કેટલો આવ્યો? કોમન શું છે? એક ગુસા લસા. તમારે સહેજ સારી રીતે નોટમાં વ્યવસ્થિત લાઇન ટુ લાઇન લખવાનું. મેં તમને સમજાવવા માટે મેં આ કરું છું. બરાબર, તમને વ્યવસ્થિત કરવાનું. 17 23 29 11,339. બરાબર, આ જવાબ હશે. ગુણાકાર કરીને દેખી લેવાનું તમારે સાઈડ પર રફ પાછળ. તમે તો પાક્કો ચોપડો બનાવશો પાછા, હે ને? દેખીએ આપણે બીજો દાખલો. દેખો, રકમ બદલી છે, બસ અંક બદલા છે. રકમ એવા ને એવી જ છે, અંક બદલા છે. બસ રકમના જે અંક છે એ બદલી કાઢ્યા છે. 8 9 25 કેટલા આવશે? 2 દુ 4, 4 દુ 8, 9 3 તાળી 9, પાછું 25. આ જ છે. 2 ની 3 અને 3 ની 2, 5 ની બી 2. બરાબર, ગુસા કોમન. ગુસા કેટલો આવશે? કશું કોમન દેખાય છે? કશું જ કોમન નથી. કશું ના હોય તો ગુસા 1. હવે 1 તો આવશે ને, 1 તો આવશે જ. 1 × કલે જે સંખ્યા હોય એ. કશું જ કોમન નથી. 1. બરાબર, લસા 2 ની 3, 3 ની 2 ને 5 ની 2, 9 8 9 × 25. બરાબર ને? 8 કેટલા થશે? 1800. આ જવાબ તમારો. દેખીએ બીજો દાખલો. જો ચોથો દાખલો શું કહે છે? જો ગુસા 306 ને 657 = 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. આ દાખલાને કેવી રીતે કરવાનો છે તમે બતાવો. ઇઝી છે. રકમ દેખીને વિવાનો નહીં, એકદમ ઇઝી દાખલો છે. કંઈ સમજમ નહીં પડી, કેવી રકમ છે શું ખબર ના પડી એવું નહીં રાખવાનું. બરાબર, દેખો પહેલાં તમને ગુસા ગુણ્યા લસા = બંને સંખ્યાનો ગુણાકાર. આપણે દેખી ચૂક્યા પાછળ. બરાબર, આ સ્ટેપ મેં શું કરીશ? ગુસા AB અને લસા પણ AB, આના ગુણ્યા ક્રોસ B. બરાબર, આ લઈશ. AB ગુસા AB લસા AB ગુણ્યા AB, બંને સંખ્યાનો ગુણાકાર AB. બરાબર, આમાં કોઈ ડાઉટ હોવો ના જોઈએ. હવે શું કહે છે? ગુસા આપેલો છે 306 657. આ અને એનો લસા જે નોંધવાનો છે આપણે, લસા 306 ગુણ્યા 557 657 સોરી. આ
9 આપેલ છે, કેટલા 9 ગુસા 306 657 9 આપેલ હોય તો લસા 306 અને 657 શોધો. આ સ્ટેપ ખબર પડી ગયા એટલી કોઈ ડાઉટ ના હોવો જોઈએ. આ સ્ટેપમાં શું કરીશ મેં, આજે 9 છે ને મેં આગળ લઈ આવીશ. 9 ગુણ્યા લસા 306 ગુણ્યા 657 અને જે આપ્યું છે લસા શોધવાનો છે એ મેં લખી દઈશ. રકમ બદલાય તો કોઈ ટેન્શન લેવા નહીં. આ રકમ ના બી આવે પરીક્ષા, બીજી રકમ આવે, બરાબર. રીત તો સેમ જ છે. લસા 306 ગુણ્યા 657 આ ભાગ મેં અહીં લખ્યો ને આ જે 9 છે મેં નીચે લઈ આવીશ. 306 657 9. આનું સાદું રૂપ આપશે ને આપણે તો કેટલું મળશે? 22,338. આ તમારો જવાબ. આનું સાદું રૂપ આપશો તો બરાબર, એકદમ ઇઝી છે. દેખીએ આપણે બીજો દાખલો. દેખો 7મો દાખલો. 7મો દાખલાની રકમ દેખો તમે. રકમ દેખીને દીવાનો એકદમ ઇઝી દાખલો છે, એકદમ ઇઝી દાખલો. શું કહે છે રકમમાં? દેખો, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરવા 12 મિનિટ લાગે છે. તો ધારો કે બંને એક જ સમયે, એક જ દિશાએ, એક જ બિંદુએથી પરિભ્રમણ કરવા પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ ભેગા થાય? બરાબર. દેખો શું કહે છે, સોનિયાને રમતના મેદાનમાં પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે, બરાબર. 18 મિનિટ લાગે છે ને, જ્યારે રવિને રમતના મેદાનમાં પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે. તો સોનિયા અને રવિ એક જ બિંદુઓથી એક જ દિશા પરિભ્રમણ સ્ટાર્ટ કરે તો તેના લસા જેટલું મળે કે ના મળે? તો મળશે. તો આપણે શું કરશું, 18 અને 12નો લસા લેશું. એટલે પ્રારંભ બિંદુથી 18 અને 12ના લસા જેટલો પ્રારંભિક બિંદુ પર ભેગા થાય, બરાબર. બિંદુથી ભેગા થશે. જે પ્રમાણે ચાલો છો એ પ્રમાણે ચાલવાનું છે. હવે વૃક્ષવાળી ટેકનિક. પેલી ટેકનિક પેલી વૃક્ષવાળી, તો વૃક્ષવાળી 9 દુ 18, 3 તાળી 9, 6 દુ 12, 3 દુ 6, બરાબર. કેટલા? 18 અને આ 12, 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બસ. હવે એનો લસા જુઓ, આપણે લસા જોવાનો. લસા કેટલો થશે? લસા 2 ની 2. ગુસા નહીં શોધવાનો, ગુસા નહીં શોધે ચાલશે. 2 ની 2, 3 ની 2 અને છેલ્લા કેટલા? 2 ની 2, 3 ની 2. બસ સિમ્પલ, બસ આટલું જ છે ને. નહીં આવે. 2 દુ 4, 9, 36 મિનિટ. 36 મિનિટ બાદ સોનિયા અને રવિ ફરી પ્રારંભિક પર ભેગા થાય. 36 મિનિટ પર, બરાબર. આ તમારો જવાબ. એકદમ ઇઝી છે. તમારા ફ્રેન્ડને જેટલું બને તેટલું શેર કરો આ વિડીયો, આ વિડીયોનો લાભ લઈ શકે. મળીએ આપણે આગલા વિડીયોમાં.